ખારા થશે એવા પાણી નો નવરાવાય. થોડા કાઠે ફીકા થઈ ગયા. ભૂખ કમ્પ્લીટ આજો કે બે જાય પણ અઠ્યું વારીને કબાટ ઉપર બે જાય. ફોટા ફ્રેમ ને એવું બધું ટીંગાડવાનું બાકી છે પણ એ તો કાલ સવારે ટીંગાય. તો બધાને જય માતાજી, જય મેળીમાં. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની સવાર પડી જશે અને આપણે બધું કામ કરી વાળ્યું છે ને આજે આપણે કામ લેવાનું છે, ઘર હમા કરવાના છે કારણ કે તારીખ ટૂંકી આવી જઈ છે. જાજા દીર્યા નહીં સ્મિતાબેનના લગ્ન. તો આપણે જો અત્યારમાં બધું કામ બધું સામાન કાઢી નાખ્યું ફરતી કરજો બેરીને બધું વસ્તુ કાઢી નાખ્યું છે. જો શેઠ ને કબાટી કાંઈ ઉપડે નહીં એટલે ઈદ કાંઈ બહાર નીકળે નહીં. તો હવે આપણે બધી વસ્તુ કાઢી નાખ્યું છે, ગોદડા ને વાસણ ને બેડા ને એવું બધું કાઢી નાખ્યું છે અને ગાડલું ને બધું જો આપણે બહાર મૂકી આવ્યા છીએ. ખાટે બધું પડ્યું છે અને હવે જો આમાં વાસણના ટાંકામાં પડ્યું છે ને એ બધું આમાં તો સાફ કરીને પાછું અંદર મૂકી દેવાનું છે બે ટાંકામાં અને પછી આપણે ધૂ પાડવાનું ચાલુ કરી દેવાનું છે ને સ્મિતાબેનની ઓલા ઘરમાં આમાં હું ધૂ પાડી રહ્યું તા લગીને પછી ઓલા ઘરમાં બધું બહાર કાઢે અને પછી એમાં આપણે ધૂને એવું પાડવાનું છે અને પછી આમાં પછી આપણે ઓસરીને કામ લેવાનું છે. તો આપણે એને ફટાફટ ધૂને એવું પાડી જ વારવી. તો મિત્રો જો આપણે આ ઘરમાં ધૂ કચરા પાડી વાર્યા છે, કમ્પ્લીટ કરી વાર્યું હોય તો જો ગારિયા બારિયા બધું લઈ લીધું હોય ને પંખા બધું સાફ કર્યો હોય ને આપણે તો પંખો ચાલુ કરી દીધો હોય કેમ કે થોડીક રજોટ છે ને ઉડી જાય. અને જો આપણે સંચાયા ઘરમાં પાછળ લઈ લીધા છે ને હવે આપણે છે ને બહાર ઓલા ઘરમાં સ્મિતાબેન બધું કાઢી નાખ્યું છે ને તો આપણે છે ને એક ઘરમાં કરવાનું છે, ધૂ કચરા પાડવાના છે અને હોંસરીમાં પછી આપણે શું કરવાનું છે. તો હોંસરીમાં કેવું બધું રમણ થઈ ગયું છે અને આ છે આપણે જો ફોટો આવડો બાંધેલો ને હવે આપણે છે ને આ ઘરમાં જાવી સ્મિતાબેન એમને બધું કાઢી નાખ્યું છે. તો બધું વસ્તુ જો એમને આ ઘરમાં કાઢી વાળ્યું છે. ઓલું ઘર છે અમારું ને આ ઘર છે બાન એમનું અને આ ઘરમાં જો ફ્રીજ ને એ બધું ઓલા ઘરમાં હમાતું નહોતું એટલે આ ઘરમાં મૂકી દીધું છે. પેટી ને કબાટ ને એ બધું કબાટ ને પેટી ની તો ન ખસેડવાનું, ફ્રીજ એક ખસેડવાનું છે. તો હવે ને આમાં પાડવાના છે ધૂ કચરા. ગણપતિ બાપાને તો બારીએ બેહરાઈ દીધા છે. ગણે વેલા આવે છે પછી આપણે બેહરાવાના જ છે એમ થાય. તો જો મિત્રો આપણે એક ઘર હું કરી વાળ્યું છે ને બીજું ઘરનું કામ લઈ લીધું. એક ઘરનું કરી તો થાકી થાય અને બીજું ઘરનું કામ લીધું છે. આપણો ફોટો એમ છે ને તે આખો મોરલો પછી બોલી ગયો હાડા બાર થઈ ગયો હતા. હવે તો આ આદર તો સ્મિતાબેન ચડાવવા મનીષાબેન ને આદર ચડાવી દેવા. હો મનીષાબેન આને માથે ધૂ પાડવા ચડશે ને હાથે દુખવા માંડે. નાનો ફોટો હોય ને તો મજા પાડવાની, આપણે મોટો બહુ હોય ને મજા આવતી પાડે. આ કબાટમાં સારું કરશું નહીં ગમવું આવે. ઓલા ઘરમાં હાવડી મનીષાબેન લેતા હોત સડી દેવો હાલો મને સડાવો. ઓલા ઘરમાં માન સડી હતી સડી થઈ હતી. ખુરશી લેતા આવો નહીં સડી હતું. મારું ફ્રીજ કેવું કરી વાળ્યું. ફ્રીજમાં હું ખજાનો ભીરો કેવું જો ફ્રીજ મારું કેવું થઈ ગયું છે. હું તો ચાલુ કરવું પડશે. હું ના લઈ ગયો પાણી સોડા બોડા તૈયારી આના બધી ધોવું પડશે. સાફ કરીને સરખું આવે ધોવું પડશે. તમે બે ખુરશી શું કામ લાવી? બે ખુરશી લઈને આવ્યા. અમારે શું કરવું? બે ખુરશી બોલી ગયો. હવે આપણે ચડી જઈએ.
મારિયા ખેરવા આ ભગવાન આ कुर्सी हल्ले मैंने सब कुटली ले ले आपको भांगी लेना है ये माताजी ये भगवान मजा लग जा सालू वाले जी दिखला किधर आया तो सड़ूं था પેલા હું અહીંયા આવી ને તે બધા ઝાડામાં સડી જતી અને હવે તો આટલું સડવે ને તો બીક એટલી લાગે પેલા હું અહીંયા વાડી રાણી હતી ને તે ડાયરેક્ટ સડી જાય હતી કાંઈ ન ખાવા આ બાજુ તો વાંધો નહીં હવે જાય એટલે સામે પાડી દઈશું પણ ઓલા ઘરમાં એવું શેકું પડી જાય ને ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં ઘણા દિવસ પછી મેં આજ વ્લોગ ચાલુ કર્યો છે ને આજ છે અમારે હેને ઘરે કામ કરવાનું છે કારણ કે કલર કામ કરવાનું છે લગ્ન આવી ગયા નજીક અને હમણાંથી કારખાને એટલું બધું મોડું થઈ જતું હતું કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નતો રહેતો એટલે કૈલાસ એકલા વ્લોગ બનાવતી હતી અને કરી ઓલું શું કર્યાવર ને એ બધું લેવા ગયા ને ત્યાં હું નતો ગયો અને આ બાજુ જો આ હે ને કલરની ડોલ વેરીને બેઠી હે જો કેવું કર્યું તો કોને વેર્યો અને એક રૂમમાં કલર કામ થઈ ગયું એક રૂમમાં કલર કરી નાખ્યો અને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો અમારા રૂમમાં કલર કામ થઈ ગયું ને પછી મેં બ્લોગ ચાલુ કર્યો કારણ કે ત્યાં હે ને એ રૂમમાં કલર કર્યો ને એટલો ટાઈમ એમ બાદ થતા હારીને અમારે બાદ કરતી ન કરી એવું એક રૂમમાં કલર કરી નાખ્યો ને રૂમમાં ચાલુ છે કામ અને અમારે છે ને આમાં બહુ એટલો બધો કલર કામ આમાં પહેલેથી કાળી ચૂનો કરેલો છે ને તો ચૂનો કરવાનો છે કારણ કે પાકો કલર આમાં છોટે નહીં ને આ બધા નરિયા બરિયા રહ્યા ને એ બધું અમે પડું થઈ ગયું છે વાંડા બધા હાવ પોલા થઈ ગયા છે અને આ એક લગન આમાં કરી નાખ્યું પછી ક્યાંક બહાર જઈ કંઈક બનાવવાનું છે વંડો 2 વર્ષથી બહાર મૂક્યો પણ ટાઈમ રહેતો નથી બનાવવાનો અને એવું બધું થાય છે ને જો આ ચડે અત્યારે કલર કરવા ગણપતિના બારે બે રહ્યા છે એ આપણે બપોરની ગયા હતા ને ઓલા કઈ બાજુ અંબાજી રામાપીરની મૂર્તિ લેવા ગયા નહીં લાયા તારસની ખુરશીમાં બીક લાગે હે ખુરશીમાં થાય બીક લાગે એ તો એમ કહું આ ખુરશીમાં સડી તો મને બીક લાગે ચાલો કાંઈ વાંધો નહીં આપણે એને બ્લોગ ચાલુ રાખશું કડીક બ્લોગ લઈશું ને આપણે એને કલર કામ કરવાનું ચાલુ કર્યું કારણ કે આજ કારખાને રજા રાખીએ ને એટલે આજ આપડા મને નીચે બેવા દેતા નથી હું જો ક્યાંથી ઉપર ચડી ગયો આ બપોર બીજમાં બધે કરવાનો બાર ઓસરીમાં બધે પછી હે ને ફટાફટ પર બધું મૂકવાનું અંદર એવું બધું છે હાલો તો કલર કરી નાખી દેતા તો ગાઈસ જો ઉપર કલર કરી વાર્યો છે અને નીચે થોડો બાકી રહ્યો એક રૂમમાં કરીને કમ્પ્લીટ અને એક રૂમમાં કમ્પ્લીટ આ જો કે બે જાય પણ અઠ્યું વારીને કબાટ ઉપર બે જાય આ છે મારા આ છે મારા બાનો કબાટ લાકડાનો એના માથે 2 જણા બે આવે ને ઠેકડા મારે તો કઈ નથી થાય એવું કા અને અત્યારના કબાટ આવે એ બધા પણ આ એમના બાપુ જ બનાવેલા એમના બાપુ જ બનાવે ઘરે અને તારા શું થાય તારા નાનાજી હારા થાય તમારે નાના થાય હા એમને પોતે બનાવેલો છે મારા બાના બાપુએ પોતે એમના હાથેથી બનાવ્યો હુથારનું કામ કરે ને તો એમને હાથે બનાવ્યો કબાટ અને હાલો બધા હાલો હજી 12 વાંસરી બાકી નીચે બાકી છે ને પછી 12 વાંસરી બાકી તો ભાઈ 2 રૂમમાં કલર કમ્પ્લીટ કરી નાખ્યો ને આ બાજુ આ વાંસરીમાં બાકી છે હું રો અને ડોલું ખાલી થઈ હતી એને ડોલ ભરી લીધી કમ્પ્લીટ કરી અને રીતુ બેન જો ગાય બાપા તો ભાઈ હા રીતુ શું કરે ગણપતિ નવરાવે ગણપતિ હે આમ તો ડોરા પાણી નવરાવે ગણપતિને એ ખારા થશે ગણે બાપા રીતુ ખારા થશે એવા પાણી નો નવરાવાય તાજા પાણી નવરાવાય હા અને દૂધ નવરાવાય અને આ બાજુ જો આ બધું હમું કરીને ધોઈને બધું કમ્પ્લીટ કરીને આ પાટિયા બધું ધોઈ નાખ્યું છે અને હુકાવા મૂકી દીધું કા
આપણા ફરસાના ઓલા ઘરમાં ફરસાના એક બીજો હાથ મારવાનો હે નીચે નીચે. હાલો કેવો કલર થયો એમાં જોઈ લઈએ. આ તમારે ડોલ તો લેતી આલ ડોલ લેતી આલ. આમાં હે ને ઉપર ઉપર તો હરખો થઈ ગયો ઉગડ્યો હે. નીચે કેવો ઉગડ્યો એ જોઈ લઈએ આપણે. જો મસ્ત નો કલર થઈ ગયો હે, મસ્ત ઉગડ્યો હે. આ નીચે નીચે ઓલો ઉખડી ગયેલો હતો ને એમાં બીજો હાથ મારી દીધી આમાં આ બાજુ. હા લાઈટ થઈ. હા આમાં ઉપર તો મસ્ત ઉપર તો સારો થઈ ગયો કા ઉપર. આ નીચે નીચે જો આ ઉખડી ગયો તો ને એમાં બીજો હાથ એક મારવો પડશે તો ફટાફટ મારી દેવી કા. તો ગાઈસ જો ઓસરી મેં પૂરું પાડ દીધું ને 2-3 ટોટલા જેવું બાકી રહ્યું હે. ઓલું કલર કરવાનો ને આ બાજુ ગૌતમ હળિયું કરાય જા. એના નખરા કરતા બહુ આવડે. નખરા કરવાની મજા આવે ને હે. અને આ બાજુ જો રસોઈનું કામકાજ ચાલુ થયું. બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો હવે. ભૂખ લાગી. થોડા ખાટું થોડા ખાટથી થોડુંક અધૂરું મૂકી દો. એટલું બાકી હે. બાકી આમ તો બધી થઈ ગયો હે જો કમ્પ્લીટ. આ કોળી પડી ને હંચાઈ 2 બહાર કાઢીને મૂકી દીધા ને અંદર અસ્મિતા ને 2 મનીષા ને અસ્મિતા 2 વાસણ ને એવું બધું ગોઠવે હે. ને અમને લાગી જઈ ભૂખ ને હું બેસી ગયો ખાટલે સાંજે થાકી ગયો. થોડા ખાટે ભીખા થઈ ગયા. ભૂખ તો લાગે જ ને. કેટલા વાગ્યા એમ 11 વાગે ખેલી લાગ દો તમે જોવા દે તો 1:30 વાગ્યો. હવે તો ભૂખ લાગે મનીષા બેન આપણે એ તો આટા ઠોકે એ માનું ગોડ મારી ગોડી ને યાર થાય. અને ઓલી ચકલી જો કે આજ નવો કલર કર્યો છે ને તે ક્યારની બે બાજે બે ફાઇનલી મિત્રો કલર બધો કમ્પ્લીટ થઈ ગયો ને અત્યારે મને આ જો એની છે કલરના ડાઘા હોય ને બધા સાફ કરે છે ને બધી વસ્તુ વ્યવસ્થિત મૂકવી છે. બાજુ કબાટ કમ્પ્લીટ મૂકી દીધો. પેટી આવી ગઈ ને શેટી આવી ગઈ અને ઉપર જો આ બધું કમ્પ્લીટ નવા સર બધું જબલા બબલા નવા આવી ગયા. એવું થયું ને કે નવા સર વાસણ આવી ગયા ના ઓલા જૂના જબલા કાઢ નાખ્યા હતા ને નવા બદલાઈ નાખ્યા. બદલા નાખ્યા ને એવું જો આ બધી ખેલીઓ દેખાય ને હજી ફોટા ફ્રેમ ટીંગાડવાનું બાકી છે. અને થોડુંક નવું થોડાક દી લાગશે નવું પછી પાછા આ નરિયાની માંથી નગરી ઓલી આવે ને ધૂળ. તો ગાય જો કલર કામ કરતા કરતા હાંજના 5 વાગી ગયા ને 5 વાગ્યામાં નાઈ લીધું ને નાઈને એવી એક થાક લાગ્યો હતો ને તો એટલો સુઈ ગયો ને તે અત્યારે કેટલા વાગ્યા છે ખબર 6:30 નો મોરલો તો બોલી ગયો એ તો મને ખબર છે. 6:52 થઈ અને અત્યારે હું જાગ્યો પાછો. એટલે જાગ્યો નહીં જગાડ્યો એમાં આ અત્યારે નવા જઈએ ને નહીં આવી ને અત્યારે માથું ઓરાવે જો. એટલો થાક લાગ્યો હતો ને આમ આંખું નથી ઉઘડતી એટલે સુઈ જ ગયો સીધો. હા તો હું તો સુઈ ગયો હતો ને પછી આવડાને જો પોતું કર્યું ને આ બધું કંઈક મૂક્યું ને હજી આ ફોટા ફ્રેમ ને એવું બધું ટીંગાડવાનું બાકી છે પણ એ તો કાલે સવારે ટીંગાય છે કા એવું થાય છે ને સવારે હું તો બનશે એ બધું. રસોઈનો ટાઈમ થઈ ગયો અને થોડીક ભૂખ પણ લાગી છે. નાસ્તા જેવું કર્યું તો રીધુને પૈસા દીધા હતા નાસ્તો લેવા મોકલી હતી પણ પાછી આવી જ નહીં. ક્યાં જઈ શી ખબર. રસિક કાકાની દુકાને જઈ હતી હું લાવ્યો શું ખાધું કઈ ખબર નથી હજી. હું તો સુઈ ગયો હતો.